મારી આ બુદ્ધિ રૂપી દીકરીને તમારા ચરણમાં સ્થિર કરી તમે એનું વર્ણ કરો. આ મારો છેલ્લો સમય છે, તો જ્યાં સુધી હું આ પ્રાણને રોકું ત્યાં સુધી આપ મારી સામે ઊભા રહો, આપ મારો ઉદ્ધાર કરો. અને છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી ભીષ્મ દાદાએ. સ્વનિગમમપહા યમત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવ પ્લુતો રથસ્થ. હે ભગવાન, મારી એક છેલ્લી ઈચ્છા તમે પૂરી કરી દો. ભગવાન કહે, કઈ ઈચ્છા? અરે પ્રભુ, યાદ કરો એ મહાભારતનો 10મો દિવસ, જ્યારે ભીષ્મ દાદા પ્રતિજ્ઞા લઈને આવ્યા હતા કે આજ સાંજ સુધીમાં અર્જુનને મારી નાખી. અર્જુનને ખબર પડી ગઈ કે ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરે નહીં, અને કરે એટલે મારી જ નાખે. એક પછી એક બાણ મીંડા ચલાવવા. અને એ વખતે જ્યારે ભગવાન સારથી તરીકે બિરાજ્યા છે અર્જુનના, અને આ બાજુથી ભયંકર એ તીરનો મારો ચલાવ્યો જ્યારે ભીષ્મ દાદાએ, એક એક ધ્વજા, દંડ, પતાકા, રથના પૈડાઓ જ્યારે ખડવા લાગ્યા, ત્યારે ભગવાનને અતિ ક્રોધ ચડ્યો. પણ ભગવાન પ્રતિજ્ઞા લઈને બેઠા હતા કે હું મહાભારતના 18 દિવસના યુદ્ધમાં હું શસ્ત્રને ધારણ નહીં કરું. આ ભગવાનની પ્રતિજ્ઞા હતી. હવે ભીષ્મ પ્રતિજ્ઞા લઈને આવ્યા હતા. શું પ્રતિજ્ઞા હતી? મેં હરિ કો ચક્ર ધરાવો ભીષ્મ નામ અહલ્યાબેન. ભીષ્મ નામ કહાવું મેં હરિ કો ચક્ર ધરાવું. ભીષ્મની આ પ્રતિજ્ઞા કે હું જો હરિને હાથમાં શસ્ત્ર ન લેવડાવું તો હું ગંગા પુત્ર ભસ્મ મટી જાય. તો પછી આજથી હું ગંગા પુત્ર કેવડાવવાનું મટાડી દે. આ ભીષ્મની પ્રતિજ્ઞા. સામે ભગવાનની પ્રતિજ્ઞા, અહમ ભક્ત પરાધીનો દશ્ચૈવ સ્વતંત્રતઃ. ભગવાન કે હું પણ મારા ભક્તને આધીન છું, હું પણ સ્વતંત્ર નથી. હું મારા ભક્તની રક્ષા કરવા માટે કદાચ મારી 100 પ્રતિજ્ઞા જતી કરવી પડે તો હું કરી દઉં. અને ભગવાને પ્રતિજ્ઞાઓ તોડી પણ છે ભાઈ. કોના માટે? પોતાના ભક્તો માટે. જો ભીષ્મની શું પ્રતિજ્ઞા હતી? સાંજ સુધીમાં હરિને શસ્ત્ર લેવડાવું, ન લેવડાવું તો હું ગંગાનો પુત્ર કેવડાવવાનું મટાડી દે. આ બાજુ ભગવાનની પ્રતિજ્ઞા, મહાભારતના યુદ્ધમાં હું શસ્ત્ર હાથમાં ધારણ નહીં કરું. અને ત્રીજી પ્રતિજ્ઞા, ભીષ્મનું પ્રતિપાલન કરવું. 5 પાંડવોમાંથી એકને પણ મરવા નહીં દઉં, એ પણ ભગવાનની પ્રતિજ્ઞા. આ બધી પ્રતિજ્ઞાને એક સાથે કેવી રીતે પાલન કરવું એ તો કૃષ્ણ જ કરી શકે, જગતમાં બીજું કોઈ ન કરી શકે સાહેબ. બધાની પ્રતિજ્ઞાને રાખી. ભીષ્મય ભગવાનનો ભક્ત જ છે, એટલે એની પ્રતિજ્ઞાને ભગવાન કે હું પૂરી કરાવું, મારી પ્રતિજ્ઞા તોડી નાખું. એટલે બધી પ્રતિજ્ઞાઓ પૂરી થઈ જાય. અને એ વખતે ભગવાનને ક્રોધ ચડ્યો. ઉત્તરીય પિતાંબર આજ નીચે પડવા લાગ્યું. સ્વનિગમ મપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિ કરતું મભપ્લુતો રથસ્થ. એ ભીષ્મ કહે, એ દિવસને યાદ કરો જ્યારે તમને એટલો ક્રોધ આવ્યો, તમે રથનું પૈડું લઈ અને જ્યારે મારી સામે આવ્યા, ભયંકર તમારું રક્ત વર્ણનું શરીર થયું, કેસવાળીઓ જ્યારે વિખાણી, પ્રસ્વેદના બિંદુઓ જ્યારે તમારા મુખ કમલ ઉપર વહેતા થયા, એ મહાભારતના રથને ઘોડાઓની ઉડેલી એ રજ જ્યારે તમારા મુખ ઉપર વિલસતી હતી, પ્રભુ પીડા પિતાંબર ધારણ કર્યા હતા. વાડની લટો જ્યારે યજ્ઞ કુંડની વચ્ચે બ્રાહ્મણો બેઠા હોય, આવું દ્રશ્ય જે ઊભું થયું હતું, એ ક્રોધાગ્નિ રૂપી એ દર્શન તમે મને અત્યારે આપો. ભગવાન કે એમાં શું મોટી વાત છે? એ દર્શન કરાવો. સ્વનિગમમપહા યમત પ્રતિજ્ઞા વૃતમધિકર્તુમવ પ્લુતો રથસ્થ. છેલ્લું દર્શન ભીષ્મને આપ્યું અને ભીષ્મ દાદાએ પોતાની સ્તુતિ પૂર્ણ કરી. માફ કરજો, 2 શ્લોકનું જ મેં વર્ણન કર્યું છે. ભીષ્મ સ્તુતિ તો બહુ મોટી છે, આખું બોલીએ તો સાંજ પડી જાય, એટલે બહુ ટૂંકમાં એનું મેં વર્ણન કરી દીધું છે. અને ત્યાર પછી ભગવાને
યુધિષ્ઠિરને કહ્યું કે તમે હવે ધર્મનો ઉપદેશ લઈ લ્યો, આ છેલ્લું જ્ઞાન છે. ભીષ્મની પાસે યુધિષ્ઠિર પધાર્યા ધર્મરાજા, અને એક એક જ્ઞાન ભીષ્મ દાદા એને આપવા લાગ્યા. આપદ ધર્મ સમજાવ્યો, રાજાના ધર્મો સમજાવ્યા, રાજ્યના ધર્મો સમજાવ્યા, અર્થનીતિના ધર્મો સમજાવ્યા, અને વાત કરતા કરતા જ્યારે સ્ત્રીના ધર્મ સમજાવ્યા, સ્ત્રીના ધર્મોની જ્યારે વાત આવી, સ્ત્રીઓની રક્ષા કેમ કરવી જોઈએ એ જ્ઞાન જ્યારે આપતા હતા, બાજુમાં સાડીનો પાલવ આમ કાઢી અને દ્રૌપદી ઊભા હતા અને ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા, ખડખડાટ હસવા લાગ્યા. ભીષ્મ દાદા વાત કરતા કરતા વચ્ચે રોકાઈ ગયા. દ્રૌપદીને કહે, બેટા દ્રૌપદી અહીંયા આવ. દ્રૌપદી જ્યારે નજીક આવ્યા, ભીષ્મ દાદાએ કહ્યું, બેટા દ્રૌપદી, અત્યારે તો મારી વિદાયનો સમય છે બેટા, અત્યારે તો તને રડવું આવવું જોઈએ, એને બદલે તને ખડખડાટ હસવું આવે છે. તો મને એ તો બતાવ કે તારા હસવાનું કારણ શું? દ્રૌપદી કહે, દાદા હવે તમારો અંતિમ સમય છે, છેલ્લા શ્વાસ છે, હવે આ બધી ચોખવટ ન કરીએ ને તો વધારે સારું. એ ચોખવટ મારે નથી કરવી, એ વાત જવા દ્યો દાદા. ભીષ્મ કહે, નહીં બેટા, એ વાત તો તારે મને કરવી જ પડશે. અંતિમ મારો સમય, છેલ્લા શ્વાસ ચાલે, તારે રડવું જોઈએ ને બદલે તું ખડખડાટ હાસ્ય કરે, તો એની પાછળ કાંઈક મર્મ છુપાયેલો છે. શું કામ હસતી હતી એ બતાવ. દ્રૌપદી કહે, દાદા તમારે સાંભળવી જ છે એ વાત? બોલે હા. બોલે સાંભળવી જ છે કે જોવી પણ છે? ભીષ્મ કે સાંભળવી એ છે અને જોવી એ છે, બતાવ. અને દ્રૌપદીના નેત્રો ફરી ગયા હો, ક્રોધનો અગ્નિ જ્વાળા પ્રગટી ગયો, આખું શરીર ધ્રુજવા લાગ્યું દ્રૌપદીનું. એ ભીષ્મ દાદાને કહે, દાદા યાદ કરો એ ગોજારો દિવસ યાદ કરો. ભીષ્મ કહે, કયો ગોજારો દિવસ? અરે દાદા યાદ કરો એ ગોજારા દિવસને. ભીષ્મ કહે, બેટા કયો દિવસ? અરે દાદા યાદ કરો એ દિવસે પાંડવોએ મારા 5 પતિને દ્યુત ક્રીડા જુગાર રમવા માટે આમંત્રિત કર્યા હતા. ભીષ્મ દાદા કે હા બેટા, એ જરૂર. મારા પતિઓની પાંચેયની કોઈ ઈચ્છા નહોતી જુગાર રમવાની, પણ એ વખતનો સાંપ્રત કાળના નિયમો હતા ભાઈ. કોઈ એક રાજા બીજા રાજા પાસે યુદ્ધ માગે ને તો વિના કારણે યુદ્ધ કરવું પડતું, અને કોઈ દ્યુત ક્રીડા માટે આમંત્રણ આપે તો જુગાર રમવા જવું પડતું. ન જાય તો ક્ષત્રિય ધર્મને કલંક લાગતો. એ વખતના એવા રિવાજ હતા ભાઈ. એટલે 5 પાંડવો જુગાર રમવા માટે ગયા, નહીં કે એને કોઈ શોખ હતો. દુર્યોધને બોલાવ્યા, 5 પાંડવોને જવું પડ્યું. ધીરે ધીરે મામો શકુની હાજર હતો. એના જેમ નેત્રના ડોળા ફરે એમ પાસાઓ પડતા હતા. એવી વિદ્યા હતી એની પાસે. ભયંકર વિદ્યાનો જાણકાર હતો, ગાંધારનો હતો. ગાંધાર એટલે અત્યારનું કંદહાર, અફઘાનિસ્તાન. આ ગાંધારી ત્યાંની હતી, અને એનો ભાઈ એ ગાંધાર નરેશ હતો શકુની. ત્યાં સુધી આપણો ભારતખંડ હતો, કંદહાર સુધી. કપાતા કપાતા હવે હિમાચલ સુધી રહ્યો. આપણા બોતડ રાજનેતાઓને કારણે અખંડ ભારત નથી આપણું. એ તો સરદાર વલ્લભભાઈનું સ્વપ્ન હતું, પણ પૂરું નથી થઈ શક્યું. તોય આપણું અખંડ ભારત હજી નથી થયું. છતાં એના માટે વલ્લભભાઈએ ખૂબ પ્રયત્ન કર્યા હતા. એ માટે મહાપુરુષને વંદન. ભીષ્મ દાદા કહે, બેટા બતાવ. યાદ કરો દાદા એ ગોજારો દિવસ. એ શકુનીના જેમ ડોળા ફરે એમ પાસાઓ ફરતા હતા. અને એ દ્યુત ક્રીડા જ્યારે બહુ આગળ વધી, મારા 5 પતિઓ બધું હારી ગયા, ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય પણ હારી ગયા. અને છેલ્લે ખડખડાટ હાસ્ય કરતા કરતા કર્ણ, વિકર્ણ, દુશાસન, દુર્યોધન આ બધા પાપીઓ બેઠા હતા. એની જ સભા ભરાણી હતી. અહીંયા તો 5 ભોળા ભલા 5 પાંડવો હતા.
જેમાં યુદ્ધ ક્રીડાનું કોઈ જ્ઞાન પણ ન હતું. બધું હારી ગયા ત્યારે દુર્યોધને ખડખડાટ હાસ્ય કરતા કહ્યું, ધર્મરાજા, હવે એ બતાવો કે હવે આ જુગારમાં તમે કોને મૂકશો? હવે તો તમારી પાસે કાંઈ નથી. હા, એક છે, તમે ધારો તો 5 ભાઈઓને મૂકી શકો આ બાજી. 5 ભાઈઓ જ્યાં ઊભા થવા ગયા, ધર્મરાજાએ કહ્યું, ભાઈ શાંતિ રાખો, અત્યારે યુદ્ધ કરવાનો સમય નથી. અને હાયરો જુગારી બમણું રમે. આ શબ્દો તમને આવડે છે એટલે મને શંકા પડે છે. સાતમ આઠમે ભલે બહુ નહીં પણ આમ ઝીણી ઝીણી થાય છે કે નહીં થાય છે? કોક કોક તો આ પાડે છે, અમુક અમુક પાડોશમાં થતી છે કે સાવ નથી થતું. જુગાર રમાય છે કે નહીં? થોડો થોડો હોય એમ ને, નથી થતો. તો વંદન કરું તમને બધાને. રમવું નહીં હો ક્યારેય જુગાર. આપણે વૈષ્ણવોને તો મનાય જ છે, ગંજી પતાના પાના અડાય નહીં કોઈ દિવસ રમવો નહીં. એ અનિષ્ટને નોતરે છે, ભયંકર છે જુગાર. અમુક ગામમાં ઈ કે શાસ્ત્રીજી અમે ઓમ ન રમીએ પણ સાતમ આઠમ ઉજવીએ. લે, આનાથી ઉજવવાની સાતમ આઠમ? તારે ઉજવવું હોય તો પ્રભુના પલના સિદ્ધ કરને, તારા ઘરને રંગાવલીથી રંગને, પ્રભુની સેવા કરને. પ્રભુનું પ્રાગટ્ય છે, એને મનાવવાનું છે. કાંઈ આ 52 પતાથી ઉજવવાની હોય સાતમ આઠમ? ઘણા કે ઓમ ન રમીએ પણ સાતમ આઠમ 2 દિવસ. આવું પણ ન કરવું, એ પાપના અધિકારી બને. મહાપાપ છે જુગાર રમ. 5 પાંડવોએ પોતાની જાતને એમાં મૂકી દીધી અને એ બાજી પણ દુર્યોધન જીતી ગયો. કઈ ન વધ્યું ત્યારે હવે દુર્યોધન કહે છે, મોટા ભાઈ ધર્મરાજા, હવે બતાવો, હવે તમે શું મૂકો છો આ બાજીમાં? હવે તમારી પાસે તો કઈ વધ્યું નથી. ધર્મરાજા કહે, ભાઈ સાચી વાત, હવે તો અમે તારા દાસ બની ગયા, હવે અમારી પાસે શું વધ્યું? છતાંય દુર્યોધને અનીતિનો આશ્રય કરીને કહ્યું કે એક વસ્તુ છે તમારી પાસે. ધર્મરાજાને ચેતન આવ્યું, હું બોલ, શું મૂકું? અરે તમારી પાસે સુંદર પત્ની કેવી છે, દ્રૌપદી, તમે ધારો તો મૂકી શકો. 5 પાંડવો હાથમાં ખડગ લઈને જ્યાં મારવા જાય, દુર્યોધને કહ્યું, સાવધાન, હવે તમે ઇન્દ્રપ્રસ્થના રાજા નથી રહ્યા, તમે તમારી જાતને હારી ચૂક્યા છો. તમે આજથી મારા સેવક છો, મારા ભાઈઓ નથી. હવે તમે મને ન મારી શકો. 5 ભાઈઓ નીચે બેસી ગયા અને નતમસ્તકે દ્રૌપદીને બાજીમાં મૂકી દીધી. જો આ અનીતિ હતી, પોતાની જાતને જે વ્યક્તિ હારી જાય ને જુગારમાં, એની પત્ની ઉપર પતિ તરીકેનો અધિકાર ગુમાવી દે છે. પછી એ પોતાની પત્નીને બાજીમાં ન મૂકી શકે. ઘોર બેનીતિ હતી, ઘોર અનીતિ હતી. અને છતાંય હાયલું. દ્રૌપદીને જ્યારે બાજીમાં મૂકી, એ બાજી પણ જ્યારે દુર્યોધન જીતી ગયો, દ્રૌપદી કહે છે, દાદા યાદ કરો એ ગોજારા દિવસને. અને એ વખતે પોતાની જાગ ઉપર થપાટ મારી દુર્યોધને દુશાસને કહ્યું, જા, એ આપણી કહેવાતી ભાભી આજથી આપણી દાસી છે, એને આપણે જીતી ચૂક્યા છીએ. એ દ્રૌપદીને આ મહાભારતની સભામાં લઈ આવો. દાદા યાદ કરો એ ગોજારો દિવસ. એ દિવસે હું 5 દિવસના ધર્મમાં હતી મહારાજ. એક જ શરીર ઉપર રેશમી વસ્ત્ર મેં ધારણ કર્યું હતું. અને એ ભયંકર દુશાસન અંતઃપુરમાં આવી મારો હાથ પકડી અને કહ્યું, ચાલ મહાભારતની એ સભામાં. મેં 2 હાથ જોડીને વિનંતી કરી, ભાઈ હું 5 દિવસના ધર્મમાં છું, તમે મને ન અડો. એને મારી એક પણ વિનંતીનો સ્વીકાર ન કર્યો. અને જેમ કોઈ મદોન્મત સિંહ હોય, કોઈ હરડાને પકડી અને જેમ ઢસડીને લઈ જાય, એમ મારો ચોટલો પકડી અને મને ઢસડીને મહાભારતની સભામાં લઈ આવ્યો હતો દુશાસન. યાદ કરો એ ગોજારો દિવસ. અને એ અબળાની જેમ હું
મહાભારતની સભાની વચ્ચે ઊભી ઊભી બધાને કાકલુદી કરતી હતી, કોઈએ મારું ન સાંભળ્યું. અને ત્યારે દુર્યોધને થપાટ મારીને કહ્યું, આજથી આપણી આ દાસી છે, આપણી સેવિકા છે. દુશાસનને હુકમ કર્યો, દ્રૌપદીના શરીર ઉપરથી બધા વસ્ત્રને હટાવો, એને નિવસ્ત્ર બનાવો. જ્યારે દુશાસન ઊભો થવા ગયો ત્યારે મને એમ થયું, આટલા માંધાતાઓ આ સભામાં બેઠા છે, કોઈક તો મને બચાવશે ને. એટલે મેં દોટ મૂકી ધૃતરાષ્ટ્રના પગ પકડ્યા. પણ એ તો જન્મથી એ અંધ અને બુદ્ધિનો અંધ, એ શું મને બચાવવાનો હતો. મેં કૃપાચાર્યના પગ પકડ્યા, દ્રોણાચાર્યના પગ પકડ્યા, પણ પોતાના રોટલા માટે બધાય વેચાઈ ગયેલા હતા દાદા, એ શું મારી રક્ષા કરવાના હતા. પણ મને અહીંયા હૃદય સુધી પાણી હતું, મને કોઈ નહીં બચાવે, પણ મારા ભીષ્મ દાદા મને જરૂર બચાવશે. મને તમારું પાણી હતું દાદા, યાદ કરો એ ગોજારો દિવસ. છેલ્લે મને કોઈએ ન બચાવી દાદા, મેં તમારા ચરણ પકડી અને કહ્યું હતું કે દાદા મને નિર્ણય આપો, હું જીતા છું કે અજીતા. મને આ લોકો જીતી ગણાય કે ન જીતી ગણાય. અને એ વખતે તમારી વૃદ્ધાવસ્થાને કારણે સફેદ દાઢી ઉપર હાથ ફેરવી અને તમે બોલ્યા હતા, યાદ કરો દાદા, શું બોલ્યા હતા? કે પુરુષ સમય અને અર્થનો દાસ છે, હું તને કાંઈ નિર્ણય નહીં આપી શકું. મોઢું હેઠું રાખીને બેઠા રહ્યા હતા ભીષ્મ દાદા. તમે એક વખતે મહાભારતની સભામાં ઊભા થઈ અને આદેશ કર્યો હોત કે ખબરદાર, આ મારી દીકરીને કોઈ હાથ અડાડ્યો છે, તો કોની મજાલ હતી કે મારા સાડીના પાલવને સ્પર્શ કરી શકે. દાદા એ દિવસે તમારી આ બધું જ્ઞાન ક્યાં ગયું હતું, એ તો મને કહો. જ્યારે દુશાસન આવ્યો, સાડી ખેંચવા લાગ્યો, બધાને કાકલુદી કરી, કોઈએ ન બચાવી. અને જ્યારે સાડીનો છેલ્લો છેડો રહ્યો હતો દાંતમાં ભરાયો હતો. એમ તો આપણે ઘડીકમાં ભગવત ચરણારવિંદને ન પકડીએ હો, આપણું હાલે ત્યાં સુધી હલાવી લઈએ, પણ ખબર પડી જાય કે હવે કોઈ નથી બચાવે, ત્યારે પ્રભુને યાદ કરીએ. આપણું હાલે ત્યાં સુધી તો હલાવી જ લઈએ. દ્રૌપદીએ હલાવ્યું, છેલ્લે દાંતમાં ભરાયો તો છેડો કે હજી હું મારી જાતની રક્ષા કરી લઈ. પણ જ્યારે એક પછી એક વસ્ત્ર ખેંચાવા લાગ્યા, છેલ્લો છેડો જ્યારે મુકાવાની તૈયારી થઈ, ત્યારે બે હાથ ઊંચા કર્યા અને પ્રભુને વિનંતી કરે, એ આજ મોરી લાજ હરી आई के बचाइए, आज मोरी लाज हरी आई के बचाइए, आज मोरी लाज हरी आई के बचाइए. कौरवों की सभा बीच जुड़े सब लोग नीच, कौरवों की सभा बीच जुड़े सब लोग नीच, खींच रहे केस मोरे आई के छुड़ाइए, आज मोरी लाज हरी आई के छुड़ाइए, आज मोरी लाज हरी आई के छुड़ाइए. કોઈ જ્યારે બચાવવા ના આવ્યું, બે હાથ ઊંચા કર્યા, દ્વારિકાધીશને પુકાર કરી. હે દ્વારિકાધીશ તો તૈયાર જ બેઠા હતા. મારી બેનની થોડી લાજ જવા દઉં તો મને કીર્તાર કોણ કહે. આજ જેટલી સાળીઓની મિલો હતી ને, બધી લઈને પ્રભુ પધાર્યા. 9999 ચીર પૂરી દીધા. દુશાસન ખેંચતા થાયકો, પ્રભુ પૂરતા ન થાય. આજ બધી મિલ આવી ગઈ. સાળીઓના ઢગલા થયા,
દુશાસન નીચે પટકાયો. પ્રભુએ હાથો હાથ વસ્ત્ર આપ્યા. 5 દિવસના ધર્મમાં હતા છતાંય પ્રભુને આજ સૂતક નથી લાગ્યું. જો હાથો હાથ વસ્ત્ર આપ્યા. આજ સૂતકનો બાધક નીકળી ગઈ. પ્રભુને સૂતક હોય જ નહીં ભાઈ. સૂતક આપણને લાગુ પડે, ભગવાનને શેનું સૂતક? તો પ્રભુ થોડા વસ્ત્ર દેવા આવે? 5 દિવસના ધર્મમાં હતા છતાંય વસ્ત્ર પૂર્યા. કારણ કે પ્રભુ વચને બંધાયા હતા ને એટલે આવ્યા. પ્રભુ એક વખતે આંબાવાડીમાં શેલડી આરોગતા હતા. પોતાની અષ્ટપટરાણીઓ સાથે હતા. ભૂલથી પ્રભુના શ્રી હસ્તમાં એક છોતો વાગી ગયો. રુધિરની ધારા વહેવા લાગી. દ્રૌપદી હાજર હતા. 9 લખા ચીર પહેર્યા હતા છતાં એનો પાટો તોડી અને પ્રભુના શ્રી હસ્તમાં બાંધી દીધો. પટરાણીઓ તો ગઈ પાટો ગોતવા. ભગવાન મંદ મંદ હાસ્ય કરે. ધન્ય છે મારી બેન ને કે જેણે મારા હાથની રક્ષા કરી. જા બેન, તારે જ્યારે જરૂર પડે ત્યારે મને બોલાવજે. તારો આ કનૈયો તારા એકના બદલામાં 9999 ના ચીર પૂરશે. આજ પ્રભુએ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, દ્રૌપદીની રક્ષા કરી. અને એટલે ભીષ્મ દાદાને આજે દ્રૌપદી કહે, દાદા આ જ્ઞાન તે દિવસે ક્યાં ગયું તું તમારું, જે તમે મારા પતિને અત્યારે આપો છો? ભીષ્મ દાદા કહે, બેટા એ દિવસે હું દુર્યોધન નરાધમનું અનાજ ખાતો હતો ને, જેવું અન્ન એવું મન બને છે, યાદ રાખજો. જેના તેના ઘરનું અન્ન ન ખવાય, જેના તેના હાથનું અન્ન ન ખવાય, જેવું તેવું અન્ન ન ખવાય, જ્યારે ત્યારે અન્ન ન ખવાય. એટલે જ આપણા મહાપ્રભુજી આપણને મેંડ આપી છે, અપરસ આપી છે, બધા નીતિ નિયમો આપ્યા છે. અસમર્પિતનો હંમેશા ત્યાગ કરવાની વાત કરી છે. અસમર્પિત ભગવાનને ન ધર્યું હોય એવા કોઈ પણ વસ્તુનો ઉપયોગ પોતાના જીવનમાં ન કરવો. આ આટલા માટે જ છે, આપણા શરીરના રક્ષણ માટે આ બધી મેંડ છે. હવે ઘણા તો અત્યારે હોશિયારીમાં આવું બોલે છે, અપરસ ને ફલાણું નહીં, કે આ બધું તમારી લપ મૂકો ને, આવું બોલતા હોય. પણ દીકરાઓ ધ્યાન રાખજો, આવતા 20 વર્ષ પછી તમારે જ અપરસ કરવી પડશે, તમારે જ મેંડ રાખવી પડશે, તમારે જ અસમર્પિતનો ત્યાગ કરવો પડશે. એવા ભયંકર રોગ આવી રહ્યા છે, યાદ રાખજો. એવા રોગ હવે શરૂ થઈ ગયા છે. આ ડેન્ગ્યુ કોઈ સાંભળ્યો તો આપણા બાપ દાદાએ? આ સ્વાઇન ફ્લુ જોયો તો ક્યારેય? સ્વાઇન ફ્લુ આવે તો ઓલી મૂંગથી બાંધવી પડે કે નથી બાંધવી પડતી? તે દિવસે કેમ હોટલમાં જમવા નથી જતા? બહુ સ્વાઇન ફ્લુ હોય તો કે ભાઈ મરી જાય, હો લે જા ને જા. અસમર્પિત વસ્તુનો ત્યાગ આજે નહીં તો 20 વર્ષ પછી કરવો પડશે. આજ નહીં તો 20 વર્ષ પછી બધાએ મેંડ પાડવી પડશે. આપ શ્રી મહાપ્રભુજી તો દૂરદ્રષ્ટા હતા. 500 વર્ષ પહેલા આપણને જ્ઞાન આપી ગયા, પણ આપણે એનું નથી માનતા. આપણા વૈજ્ઞાનિકો કહે ને તેદી વાંકા વળીને માનવું પડશે, તેદી માનશું આપણે. આપણા ડોક્ટરો કહે હવે ક્યાંય અડતા નહીં નકર મરી ગયા, એટલે તેદી માનશું. જ્યાં ત્યાં જમતા નહીં તેથી નહીં જમ્યું. આપણું શાસ્ત્ર કે એને આપણે બહુ માનતા નથી, આપણા આચાર્યો કે એને બહુ માન્યતા નથી આપતા. પણ એ આવતા 20 વર્ષની જ વાર છે, હવે જાજી નહીં. બધાએ માનવું પડશે, કોઈ એમાંથી બાકાત નહીં રહે. યાદ રાખજો, આ મારા શબ્દો યાદ કરજો. આવતા 20 વર્ષ પછી ઠાકોરજી નહીં બિરાજતા હોય તોય તમારે અપરસ કરવી પડશે, તોય મેંડ કરવી પડશે. જ્યાં ત્યાં નહીં જમાય, જેના તેના હાથનું નહીં આરોગાય. કારણ કે એવા રોગ હવે શરૂ થયા. પરાયણે મેંડ પાડવી પડશે, અને ત્યારે આપણે પાડશું ખરા. ડોક્ટર એમ કે લસણ ન ખવાય તો માનીએ. ડોક્ટર એમ કે હવે ડુંગળી ન ખાતા નકર બીપી વધી જાય, એટલે તેથી જ બંધ કરી દઈએ. પણ કોઈ ભગવદીય જીવ આપણને કહેતા હોય ને તો નથી માનતા. આપણે આપણા આચાર્યો કહે તો આપણે નથી માનતા. લસણ ડુંગળી ખવાય જ નહીં ભાઈ, વૈષ્ણવે તો ખવાય જ નહીં. પણ ઘણા હવે છાના માના જય ગોવર્ધન નાથ ચલાવો, કઈ વાંધો નહીં. ઘેરે ન ખવાય કે વાડીએ ખવાય. વાડીએ ખવાય તો અમને લઈ જાજો તમારી વાડીએ. વાડીએ ખવાતું હોય તો વાડીએ તો ખવાય ને, એમ ઘેરે ના ખવાય.
અસમર્પિત જે પ્રભુને નથી ધરી શકાતું એ વૈષ્ણવ હોય ને એ ક્યારેય ન લે ભાઈ. આ બધી વસ્તુઓનો ત્યાગ કરજો. આ બધી વસ્તુ આપણી તામસ બુદ્ધિ બનાવે અને તામસ પ્રકૃતિના જીવ કોઈ દિવસ પ્રભુ સન્મુખ ન થઈ શકે. એનાથી શરીરમાં રોગ પણ વધે છે અને આપણી તામસ વૃત્તિ પણ વધે છે. તામસ પ્રકૃતિના જીવ ક્યારેય ભગવાનની સેવા ન કરી શકે એટલા માટે પ્રતિબંધ છે. આયુર્વેદમાં તો બહુ સારા કીધા છે, લસણ ને ડુંગળી ખૂબ ખાવા, આયુર્વેદે વખાણ કર્યા, પણ આપણી મેંડ ના પાડે છે. વૈષ્ણવ હોઈએ ભલે સેવા ન કરતા હો, બ્રહ્મ સંબંધી છો ને તો તમારે ન ખવાય. હરિભક્ત હોય ને ન ખવાય. મહારાજે પણ ના પાડી છે સ્વામી માર્ગ. લસણ ડુંગળીનો હંમેશા ત્યાગ કરવો. અમુક અમુક વસ્તુઓ આપણને ખાવાની ના પાડી છે. આપણે ગાજર પણ ન ખવાય, આપણે તરબૂચ ન ખવાય. જેના વર્ણથી આપણી તામસ વૃત્તિ થાય એવી વસ્તુ ન ખાવી. તો અહીંયા ભીષ્મ દાદા એ કહે છે, તેદી અનાજ એ પાપીના ઘરનું ખાતો હતો ને બેટા, એટલે મારી બુદ્ધિ તામસ પ્રકૃતિની બની હતી. જો આ બધું લોહી નીકળી ગયું છે એના અનાજનું, એટલે હવે મારી બુદ્ધિ સાત્વિક બની ગઈ છે. એટલે હવે હું તારા પતિને આ જ્ઞાન આપું છું. કથાનો સમય તો ઘણો થઈ ગયો છે. આજ 1 કલાક મેં એટલા માટે વધારી લીધી છે જાણી જોઈને. કાલની 1 કલાક મારે તમને આપવી તો પડે ને ભાઈ, એ ઓછી નહીં હતી. હજી અડધી કલાક તમારી મારી પાસે લેણી રહે છે. કાલે 1.5 કલાક આપણી કથા એ ભંગ થયો હતો, એટલે હજી અડધી કલાક ઓછીની છે તમારી મારી પાસે. એ બપોર પછી અડધી કલાક હું લઈ શકું. 6 ને બદલે 6:15 6:30 આપણે કથા વિરામ કરશું, એટલે એક ઘડ ભાંગી જાય. બરાબર છે ને મારી વાત? એટલા માટે થોડીક કથાને લંબાવી છે. હવે કથાને અહીં વિરામ આપીએ. ભીષ્મ દાદાનો દેહોત્સર્ગ થયો અને ભગવાને એને ઉત્તમ ગતિ આપી અને એ પ્રભુ હવે દ્વારિકા જવા માટે વિજય થાય છે. એ પ્રભુ દ્વારિકામાં હવે બિરાજે છે. આગળની કથા આપણે મધ્યાહનોત્તર કહીશું. 2 મિનિટ ભગવત સ્મરણ કરી કથાને વિરામ આપીએ. ભાઈઓ બધા સપ્તાહ મંડપની અંદર જ બેસે અને બહેનો પહેલા પ્રસાદ લેવા માટે જાય. ભાઈઓ પહેલા બધા સપ્તાહ મંડપની અંદર જ બેસે, બહેનો પ્રસાદ લેવા માટે જાય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધે
कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद 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 स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै चरणकमलेभ्यो नमः। श्रीकृष्णाय नमः। श्री गोपीजनवल्लभाय नमः। श्री पुराण पुरुषोत्तमाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। नवनीरनावा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। श्री बालकृष्ण भगवान की जय। श्री सद्गुरुदेव की जय। श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के
श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद भावથી બોલો તાલી પાડીને બોલો श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ 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 के चरणारविंद माथे को सिंगार श्री वल्लभ के चरणारविंद माथे को सिंगार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार 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 श्री वल्लभ के चरणारविंद जाओ मैं बलिहार श्री वल्लभ के चरणारविंद जाऊं मैं बलिहार भावથી બોલો वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल 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 के चरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद भावથી બોલો श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद जाओ वारंवार श्री वल्लभ के चरणारविंद वारंवार श्री वल्लभ के चरणारविंद सर्वसार को सार श्री वल्लभ के चरणारविंद सर्वसार को सार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ 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 के चरणारविंद
ચરણારવિંદ જાઓ વારંવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ વારંવાર શ્રી વલ્લભ કે શ્રી વલ્લભ કે ચરણારવિંદ શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ हेयं गभीन प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरम् श्री बालकृष्णं भजे श्री बालकृष्णं भजे श्री गोवर्धननाथ की जय श्री बालकृष्ण भगवान की जय श्री सद्गुरु भगवान की जय श्री गोसाई जी परम दयाल की जय साते स्वरूप की जय श्री माधवराय जी प्यारे की जय 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 श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की जय उपस्थित समग्र सुवाग्या परिवार बहार गामथी पधारेला मेहमानों तमाम भगवदीओ आप बधाने भावपूर्ण जय श्री कृष्ण आप बधानु व्यासपीठ उपरथी श्री सुवाग्या परिवार तरफथी आप बधानु हार्दिक स्वागत अभिवादन श्रीमद भागवत जी ना आज तृतीय दिवसे मध्याह्नोत्तर द्वितीय सत्र में श्रीमद भागवत जी ना प्रथम स्कंद ने આપણે એનું અવગાહન કરતા હતા હસ્તિનાપુરનું સમગ્ર રાજ્યને સુરક્ષિત બનાવી અને દ્વારિકાધીશ પ્રભુ હવે દ્વારિકા તરફ પ્રયાણ કર્યું છે યુધિષ્ઠિર મહારાજે અર્જુનને કહ્યું કે ભાઈ પ્રભુને એકલા ન જવા દેવા તું પણ પ્રભુને સાથે પધરાવા માટે જા હવે હસ્તિનાપુરથી પ્રભુ વિજય થયા છે દ્વારિકામાં ઘણા સમય પછી પ્રભુ પધાર્યા છે એટલે દ્વારિકાવાસીઓએ ભગવાન દ્વારિકાધીશનું અદ્ભુત સ્વાગત કર્યું અને દરેકની એવી ઈચ્છા હતી કે પ્રભુ અમને પહેલા મળે એટલે પ્રભુએ જેટલા લોકો હતા એટલા રૂપ પ્રગટ કર્યા અને બધાને એક સાથે પ્રભુ મળ્યા બધી રાણીઓને બધા પુત્રોને બધા મિત્રોને પ્રભુ બધાને મળ્યા બધાને સંતોષ આપ્યો છે અને એ પ્રભુ હવે દ્વારિકામાં બિરાજે છે અને આ તરફ શ્રી સુતજી મહારાજ સોનકાદી ઋષિમુનિઓને કહે છે કે અહીંયા યુધિષ્ઠિર મહારાજનું એ રાજ્ય ચાલે છે જેવા રાજા એવી પ્રજા થાય ભાઈ યથા રાજા તથા પ્રજા રાજા પવિત્ર હોય રાજા કુશળ હોય રાજા ધર્મમય જીવન જીવતો હોય તો પ્રજા પણ કુશળ હોય ધર્મ રાજાના રાજ્યમાં તો શું કહેવાપણું હોય એ તો સાક્ષાત ધર્મનું જ સ્વરૂપ છે એટલે બધી પ્રજા સુખી છે હસ્તિનાપુર સમય પ્રમાણે વરસાદ થાય સમય પ્રમાણે એ બધી ઋતુઓ આવે સમય પ્રમાણે એ પૃથ્વી અન્નના ઢગલાઓ કરે સમય પ્રમાણે ફળ પાકે બધી પ્રજા સુખી છે સમયાંતરે ઉત્તરાના ગર્ભથી પરીક્ષિત મહારાજના જન્મની કથા કહેવામાં આવી પરીક્ષિત રાજાનો જન્મ થયો જન્મતા વેત જ બધી બાજુ પરીક્ષણ કરવા લાગ્યા એ શું ગોતતા હતા કોને ગોતતા હતા બધી બાજુ દ્રષ્ટિ કરતા હતા કોઈને શોધતા હતા એ પરીક્ષણ કરતા હતા એટલે એનું નામ એટલે પરીક્ષિત એવું નામ આપવામાં આવ્યું બ્રાહ્મણો આવ્યા એ પરીક્ષણ અને પરીક્ષા કરતા હતા કોઈને શોધતા હતા એ શોધતા હતા કે મારી માતાના ગર્ભમાં
મારી રક્ષા કોણે કરી હતી, એ ભગવાન કોણ હતા. સતત એનું પરીક્ષણ કરતા હતા, એટલે એનું નામ પરીક્ષિત રાજા રાખવામાં આવ્યું. રાજા પરીક્ષિત હવે ભૂતલ ઉપર એનો જન્મ થયો. આ તરફ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા, એના જાત કર્મ આદિ સંસ્કારો કરવામાં આવ્યા. બ્રાહ્મણોએ જ્યારે વિધિ વિધાન પૂર્ણ કર્યા, ધર્મરાજાએ અનેક દાન આપ્યા અને પછી બ્રાહ્મણોને પ્રશ્ન કર્યો કે તમે મારા આ પૌત્રના જન્મ કુંડળી માંડી અને એના ગ્રહો જોઈ અને મને એ જણાવો. જો બ્રાહ્મણો, મારે બીજું સારું સારું કાંઈ સાંભળવું નથી, એ જે સારું હોય એ મારે નથી સાંભળવું, મને માત્ર એટલું બતાવો, મારા આ પૌત્રનું મૃત્યુ કેવી રીતે થશે. બ્રાહ્મણોના પગ ધ્રુજી ગયા. અરે રાજા, તમે આ શું વાત કરો છો? હજી તો આ બાળકનો જન્મ થયો, કોઈ એના વિદ્યા વિશે પ્રશ્ન કરો, એના લગ્ન વિશે પ્રશ્ન કરો, ધન સંપત્તિ વૈભવ રાજ સુખ માસેનો પ્રશ્ન કરો, તમે આ મૃત્યુનો બેહુદો પ્રશ્ન કરો છો. ધર્મરાજા કહે, બ્રાહ્મણો, માણસનું મૃત્યુ જોઈ લઈએ ને એટલે એને આખું જીવન જોવાઈ ગયું કહેવાય. કારણ કે મૃત્યુ એ અરેસો છે સાહેબ. માણસે આખી જિંદગી શું કર્યું એ એનું મૃત્યુ જોઈએ એટલે ખબર પડે કે આણે શું કામ કર્યા. એટલે મૃત્યુ અરીસો છે. તમે મને મૃત્યુ વિશે બતાવો કે આ મારા પૌત્રનું મૃત્યુ કેવી રીતે થશે. બ્રાહ્મણો એ બધા જન્માક્ષર જોઈ, દેહ સ્થાન, ધનનું સ્થાન, પરાક્રમ સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સુખ સ્થાન, પાંચમું વિદ્યાનું સ્થાન, છઠ્ઠું મોસાળનું સ્થાન અને રોગનું સ્થાન, અને સાતમું પત્નીનું સ્થાન, આઠમું સ્થાન એ મૃત્યુનું સ્થાન છે જન્માક્ષરની અંદર. અષ્ટમ સ્થાનમાં દ્રષ્ટિ કરી બ્રાહ્મણોએ ધર્મરાજાને કહ્યું, મહારાજ, બીજું તો બધું સારું છે. ધર્મરાજા કે બીજું સારું છે એ નથી સાંભળવું, અમને અષ્ટમ સ્થાનનું ફળ બતાવો, મૃત્યુ કેવી રીતે થશે આનું. ધર્મરાજા અષ્ટમ સ્થાન, એમાં રાહુ નીચનો થઈ અને પડ્યો છે. હવે કેતા અમારી જીભ નથી ઉપડતી મહારાજ, ભલે હું તમને નિર્ભય બનાવું છું, તમે કહો મારા પૌત્રનું મૃત્યુ કેવી રીતે થશે. અષ્ટમ સ્થાનમાં મહારાજ રાહુ નીચનો થઈ અને પડ્યો છે. પાપ ગ્રહોની એના ઉપર દ્રષ્ટિ છે. તમારા આ પૌત્રનું મૃત્યુ કોઈ બ્રાહ્મણનો શ્રાપ મળશે અને 7મે દિવસે તક્ષક નાગ કરડીને તમારા પૌત્રનું મૃત્યુ થશે. અને આ વાત સાંભળી ધર્મરાજાના નેત્રમાં જલ ભરાયા, પૃથ્વી કંપ થવા લાગ્યો. અરે બ્રાહ્મણો, તમે આ શું બોલો છો? હા મહારાજ, જે સત્ય છે એ જ બતાવ્યું. પછી બ્રાહ્મણોએ હળવે રહીને કહ્યું, ધર્મરાજા, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આમને બ્રાહ્મણનો શ્રાપ મળશે, એ જ એના કલ્યાણનું નિમિત્ત બનશે. આ પરીક્ષિતને જ્યારે યુવાન થશે, બ્રાહ્મણનો અપરાધ કરશે, એને શ્રાપ મળશે. એ ગંગાજીના તટ ઉપર જશે અને ગંગાજીના તટ ઉપર એને સુખદેવજી જેવા ગુરુદેવ પ્રાપ્ત થશે. અને એ જ સુખદેવજી મહારાજ આને તક્ષક નાગ કરડે એ પેલા આની ઉપરામ ગતિ કરાવી દેશે, એનો મોક્ષ કરાવી દેશે. એટલે રાજા, આ એનો છેલ્લો જન્મ છે, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. નહીતર તો શાસ્ત્રમાં એવું બતાવ્યું છે, જેને સર્પદંશ થાય ને એની અધોગતિ થાય. એટલે પરીક્ષિત રાજા એ ડરતા હતા કે અમારા વીર ક્ષત્રિયોનું મૃત્યુ તો ભર રણ સંગ્રામમાં હોય, અમારા મૃત્યુ કાંઈ આવા હરબ કડીને થાય? સર્પ દંશથી અમારું મૃત્યુ થાય અને અમે સ્વર્ગમાં જઈએ ને તો અમારા પિતૃઓ અમને એમ કહે કે ધિક્કાર છે તમને, તમારું મૃત્યુ તો ગાયો માટે, દેશ માટે થવું જોઈએ, રણ સંગ્રામમાં તમારા દેહ પડવા જોઈએ, તો અમને સ્વર્ગ મળે. અમારું મૃત્યુ સામાન્ય સર્પ કરડીને થાય એ તો કલંકિત વાત કહેવાય. પણ મહારાજ, તમે ચિંતા ન કરો. પરીક્ષિતજી હવે ધીરે ધીરે મોટા થાય છે. બ્રાહ્મણોને દક્ષિણા આપી વિદાય કર્યા. યુધિષ્ઠિર મહારાજ
સુંદર રાજ્ય ચલાવે છે. એક વખતે મહાભારતના યુદ્ધ પહેલા યુધિષ્ઠિરજીના કાકા એટલે કે વિદુરજી મહારાજ એ મહાભારતના યુદ્ધ પહેલા યાત્રા કરવા નીકળી ગયા હતા. 36 વર્ષની યાત્રા પૂર્ણ કરી અને પાછા આજે હસ્તિનાપુર પધારે છે. એના સમાચાર યુધિષ્ઠિરને મળ્યા, ધર્મરાજાને મળ્યા. બધા ભાઈઓ સુંદર એમનું સ્વાગત કરવા માટે કુંતા માતા દ્રૌપદી સહિત હસ્તિનાપુરના મુખ્ય દરવાજે આવ્યા. એમના પાદ પ્રક્ષાલન થયા. વિદુર કાકાનું સ્વાગત કરવામાં આવ્યું. વાતે ગાતે પોતાના મહેલમાં પધરાવ્યા. રાત્રિનો સમય શરૂ થયો. રાત્રિનું ભોજનથી પરવાયરા. બધા બેઠા હતા. ધર્મરાજાએ વિદુરજીને પ્રશ્ન કર્યો છે, હે કાકા, અમે તો અમારી જિંદગીમાં ક્યારેય યાત્રા કરવા નહીં જઈ શકીએ. આ રાજપાઠમાં હવે એટલું કામ છે, કદાચ અમે યાત્રા કરવા નહીં જઈ શકીએ. પણ તમે તો 36 વર્ષની યાત્રા કરીને આવ્યા છો ને, તો અમને એ બતાવો 36 વર્ષમાં તમે કયા કયા યાત્રાના સ્થાનમાં રહ્યા, કઈ પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું, ક્યાં તમે દાન કર્યું, ક્યાં તમે તપ કર્યું. આ આખી સઘળી કથા તમે અમને કહો.